સૌરાષ્ટ્રના 137 ડેમ સુકાયા. સમયસર વરસાદ નહીં પડે તો દુષ્કાળના એંધાણ. હવે માત્ર 8.67% બચ્યું પાણી. વાતાવરણમાં રાજ્યમાં પલટો, પણ સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઊંચો. ભુજ, રાજકોટ સહિતના શહેરોમાં ગરમીથી ત્રાહિમામ લોકો. સૌરાષ્ટ્રના જળ સંકટને લાગ્યો રાજકીય રંગ. ભાવનગર, રાજકોટ, જામનગરમાં કોંગ્રેસે કાઢી જળયાત્રા. ભાજપ પર આકરા પાણીએ કોંગ્રેસ. ભાવનગર મહાનગરપાલિકાએ યાર્ડની 390 દુકાનોના વેરામાં ઝીંક્યો 15 ગણો વધારો. વેરામાં વધારાની વેપારીઓમાં રોષ. અધિકારીઓને કરી રજૂઆત. રાજકોટમાં કચરો એકઠો કરવાની યોજનામાં કૌભાંડનો આક્ષેપ. મહાનગરપાલિકાના અધિકારીઓની સંડોવણી હોવાનો દાવો. તો ધાંગધ્રાના ઘનશ્યામગઢમાં બોરવેલમાં પડેલી ફૂલકી હારી જિંદગીનો જંગ. ખુલ્લા બોરવેલ બની ફૂલકી માટે કબર. સારવાર દરમિયાન તોડદમ. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ધારિકા શાહ. સૌથી પહેલા વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની. તો મહત્વપૂર્ણ આ સમાચાર છે જેમાં આપને જણાવીએ કે રાજકોટના સૌરાષ્ટ્રના 137 ડેમ સુકાયા છે. 137 ડેમ સુકાયા છે, જેમાં માત્ર 8.67% પાણી જ બચ્યું છે. ત્યારે દ્વાર ખાલીખમ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રની આ વાત કરી રહ્યા છીએ જ્યાં રાજકોટના 60 ડેમોમાં પાણી સુકાયા છે. ત્યારે રાજકોટના સૌરાષ્ટ્રના 137 ડેમ સુકાયા છે. કહેવાય છે કે ધન્ય ધરા સૌરાષ્ટ્ર, પણ અત્યારની હાલત પ્રમાણે કહી શકાય છે સૂકું ભટ્ટ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના 137 ડેમ મેદાન બની ગયા છે. જી હા, આકરા તાપને કારણે પાણી સુકાઈ ગયા છે. વાત કરીએ રાજકોટની, તો રાજકોટના 60 ડેમ ખાલીખમ છે. પાણીની તંગીએ લોકોની આંખમાં પાણી લાવી દીધા છે. પાણી વિના પ્રજા ટળવળી રહી છે. જોકે તંત્ર દ્વારા પીવાના પાણી પહોંચાડવા માટે ટેન્કર વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આંતરિયાળ ગામોમાં પાણીની પડોજણ જેમની તેમ છે. આ વખતે ચોમાસું નબળું ગયું છે, જેને કારણે સૌરાષ્ટ્રના 994 ગામો અર્ધ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. તો રાજકોટના 157 ગામ, જામનગરના 343 ગામ અને ભુજના 301 ગામ અર્ધ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ગરમીની મોસમ હજુ અડધે પહોંચી છે. હજુ તાપનું ટોર્ચર બાકી છે. ત્યારે પાણીની આ કંગાળ સ્થિતિ નિવારવા જેમ તેમ કરીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓની બુમરાણ મચી ગઈ છે. પાણીની આ અછતે સ્વાભાવિક રીતે ખેતી અને ઘાસચારામાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે હવે જો સમયસર વરસાદ નહીં આવે તો આ સમસ્યા વધુ વિકરાળ બને તો નવાઈ નહીં રહે. તો સૌરાષ્ટ્રમાં જળ સંકટ છે. તંત્ર સાબિત થયું છે ન પાણ્યું. ત્યારે હવે ઠેર ઠેર ટેન્કર દ્વારા વિતરણ પણ કરાઈ રહ્યા છે, પરંતુ જે આંતરિયાળ ગામો છે ત્યાં સુધી હજુ જેવી છે તેવી જ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. રાજકોટના 60 ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. તો રાજકોટના જે 60 ડેમ છે ત્યાં હવે લોકો ચોમાસા પર આધારિત છે. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા દેવેન્દ્ર જાની. સૌથી પહેલા દેવેન્દ્ર, જણાવશો કે આંતરિયાળ ગામોમાં હાલની સ્થિતિ કેવી જોવા મળી રહી છે? જી, સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામોમાં પાણીની ખૂબ જ વિકટ સમસ્યા છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો છે, 137 ડેમો છે, એમાં તો માત્ર 8% જેટલું જ પાણી બચ્યું છે. એટલે આ ઉપરાંત જે બોર છે તો બોરમાં પણ અત્યારે લગભગ 500 ફૂટથી પણ નીચે પાણી મળતું નથી. અને ગામડાઓમાં પરિસ્થિતિ એવી છે કે દિવસે ને દિવસે ટેન્કરો, વધુમાં વધુ ટેન્કરો શરૂ કરવાની ડિમાન્ડ સતત જિલ્લા કક્ષાએ આવી રહી છે. એટલે સૌરાષ્ટ્ર અત્યારે આમ જોઈએ તો અત્યારે ટેન્કરો ઉપર જ મોટાભાગનું પાણીનું પીવાનું પાણી ટેન્કર ઉપર આધારિત થઈ ગયું છે. ડેમોમાં પાણી નથી અને નદી નાળા સુકાઈ ગયા છે, બોરમાં પાણી નથી અને ટેન્કરોની ડિમાન્ડ સૌથી વધુ અત્યારે હાલ જોવા મળી રહી છે. જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 60 જેટલા જે ડેમ છે તે તળિયા ઝાટક થઈ ગયા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યું છે જ્યારે લોકો પાણીની પડોજણથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે? રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ટોટલ લગભગ 600 જેટલા ગામોમાંથી 160 જેટલા ગામોમાં અત્યારે ટેન્કરો
દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જિલ્લાની પાણી સમિતિની બેઠકો દર વીકે એનું રિવ્યુ કરી રહી છે. ત્યારે લગભગ 160 જેટલા ગામોમાં તો ટેન્કરો શરૂ થઈ રહ્યા છે. આ ઉપરાંત દર અઠવાડિયે એમાં વધુમાં વધુ ટેન્કરો શરૂ થાય એવી ડિમાન્ડો ચાલુ થઈ છે દરેક ગામોમાં. આજે અમે જોવા જઈએ તો જસદણ તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત તાલુકો છે. જસદણ તાલુકાના તમામ ગામો છે એ અર્ધ અછત અને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. કેટલાક ગામોમાં તો લગભગ 15 દિવસે અને 10 દિવસે આ રીતે પાઇપલાઇન મારફત પાણી મળી રહ્યું છે, નર્મદાનું પાણી. ગામ લોકો પાસે બીજો કોઈ સોર્સ જ નથી, આ પાણીના કોઈ બીજા સોર્સ નથી, એવી સ્થિતિ સર્જાઈ છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો પાણીની પડોજણ વચ્ચે સરકારના દાવાઓ પોકળ સાબિત કરવા ભાવનગરના અધેવાડા ગામેથી કોંગ્રેસ દ્વારા જલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા પ્રમુખ પ્રવીણ વાળા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા તેમજ માજી ધારાસભ્ય સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આ જળયાત્રા જિલ્લાના અનેક તાલુકાઓમાં ફરશે અને લોકોને પડતી પાણીની સમસ્યાઓનો તાગ મેળવશે અને સરકાર સુધી લોકોને પડતી મુશ્કેલીનો અવાજ પહોંચાડશે. મહત્વનું છે કે ભાવનગરમાં ગ્રામ્ય વિસ્તારના લોકો પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંય કરતા ક્યાંય એક પણ વ્યવસ્થા નથી. ઘાસચારાની વ્યવસ્થા આ છેલ્લા વર્ષો 10 વર્ષના હારાયા ઘાસ ક્યાં નાખ્યું એ મારા પ્રશ્ન છે કે ફોરેસ્ટ વાળાએ ઘાસ ક્યાં નાખ્યું? વીડિયોના ઘાસ એ ક્યાંય ગોડાઉનમાં ઘાસ નથી, બહાર મોકલી દીધા. પાણીની વ્યવસ્થા નથી, પાણી નથી. એટલા માટે વીજળી અત્યારે પાણીની પરિસ્થિતિ ખરાબ છે તો વીજળી ટાઈમે આપતા નથી. વીજળી વગરના પાણીની મુશ્કેલી પડે છે, ગામમાં મુશ્કેલી પડે, ખેતીમાં મુશ્કેલી પડે. જે ભૂતકાળમાં કોંગ્રેસ જે વ્યવસ્થા કરી ગઈ હતી એટલા પૂરતી પણ સાચવી નથી શક્યા. ભૂતકાળમાં જ્યારે પાણીની તંગી હોય ત્યારે કોંગ્રેસ લોકોની સાથે ઊભી રહી છે. ગમે એ રીતે ટેન્કર દ્વારા વરસાદ નતો થતા તો કૃત્રિમ રીતે હેલિકોપ્ટરથી દવાના છંટકાવ દ્વારા પણ લોકોનું કામ કરતા. તો આ તરફ કચ્છના ભુજ ખાતે હમીરસર તળાવ પાસેની જળ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ યાત્રા કચ્છના સરહદ અને છેવાડા ગામ સુધી ફરી લોકોની પાણી સમસ્યાનો તાગ મેળવશે અને સરકાર સુધી લોકોને પડતી મુશ્કેલીનો અવાજ પહોંચાડશે. મહત્વનું છે કે કચ્છમાં પાણીની સમસ્યાનો પ્રશ્ન વિકટ બને છે, જેને લઈને આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજથી આ સમયથી દરેક તાલુકા મથકોથી અને શહેરોમાં આ યાત્રા ફરી વળશે અને દરેક વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણીની સમસ્યા છે એના પ્રશ્નો સાંભળશું અને એને વહીવટી તંત્રનું ધ્યાન દોરશું. તો જામનગર જિલ્લામાં જળયાત્રાનો પ્રારંભ પહેલા જ યાત્રાનો ફિયાસ્કો થઈ ગયો છે. કોંગ્રેસના 2 ધારાસભ્યો સહિતના મોટાભાગના આગેવાનો જળયાત્રાના પ્રારંભ સમયે ડોકાયા જ નહીં અને ઘણા ગાંઠિયા કાર્યકરો અને આગેવાનોએ આ રેલીને પ્રસ્થાન તો કરાવ્યું, પરંતુ વહીવટી તંત્રની મંજૂરી ના હોવાને કારણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સાંસદ સહિત તમામની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી અને આમ કોંગ્રેસની જળયાત્રાનો જામનગરમાં ફિયાસ્કો જોવા મળ્યો. તો ગીર અભયારણ્યમાં ગેરકાયદે બનેલા રિસોર્ટ મુદ્દે હાઈકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજી પરની સુનાવણી રિસોર્ટ માલિકોના વકીલ તરફથી રાજ્ય સરકાર દ્વારા ઘડાયેલી નીતિને જ પડકારવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે સાસણ ગીરને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને જ છે, તેમજ તે અંગેની નીતિ ઘડવાની સત્તા પણ કેન્દ્ર સરકારને જ છે. અગાઉ ગિરનારને કેન્દ્ર સરકારે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે અને તે અંગેની નીતિ પણ કેન્દ્ર સરકારે જ ઘડી છે. સામા પક્ષે રાજ્ય સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે ઇકો સેન્સિટિવ ઝોન માટે ઘડાયેલી નીતિ કામચલાઉ છે. જોકે રિસોર્ટ માલિકોના વકીલ તરફથી વળતી દલીલ કરવામાં આવી હતી કે કોઈ પણ નીતિ કામચલાઉ હોઈ ન શકે. બંને પક્ષની દલીલો બાદ હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી વધુ સુનાવણી જૂન માસમાં મુકરર કરી છે. ગવર્મેન્ટે એવું કીધું છે કે એ લોકો એના પાવર્સ એક્સરસાઇઝ કર્યા છે. સેક્શન 3 એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અને રૂલ 5 એન્વાયરમેન્ટ પ્રોટેક્શન રૂલ્સના હેઠળ એ લોકોએ આ પોલિસી ફ્રેમ કરી છે. પણ એ પ્રોવિઝન્સ વાંચવા ઉપરથી એક ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટને જ પાવર છે. બીજું કે સેન્ટ્રલ ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ પણ આપેલા છે એ બાબત માટે અને એમાં પણ સ્પષ્ટપણે લખેલું છે કે આખું પ્રોસિજર ફોલો કરવાનું અને એના પછી જ તમે ડિક્લેર કરી શકો. પણ સ્ટેટ ગવર્મેન્ટને કંઈ જ આમાં પાવર છે નહીં.
તો જળ સંકટ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજી અને ન્યારી ડેમમાં રહેલી માછલીઓને ભાદર ડેમમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વર્ષે પાણીની કટોકટી સર્જાય ત્યારે માછલા જીવિત રહે તે માટે થોડું રિઝર્વ રાખવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે પરિસ્થિતિ ગંભીર છે. તેવામાં ડેમમાં રહેલી માછલીઓ માટે ખાસ આયોજન કરાયું છે. અત્યારે ઘણી બધી માછલીઓ છે. સમય જતાં આ ડેડ વોટર ધીમે ધીમે ઓછું થતું જાય તો આ માછલીઓને બચાવવી મુશ્કેલ થઈ પડે. એ માટે થઈને રાજકોટ મહાનગરપાલિકાએ ફિશરિંગ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને આ જે કોઈ માછલીઓ છે એને જ્યાં વધુ પાણી હોય ત્યાં એમને સ્થળાંતર કરવાની ફિશરિંગ વિભાગના ડિપાર્ટમેન્ટને સૂચના આપેલ છે અને આનો તમામ ખર્ચ છે એ ફિશરિંગ ડિપાર્ટમેન્ટ ઉઠાવશે એવી એ લોકોએ સહમતિ પણ સાધવેલ છે. અમરેલી સેશન્સ કોર્ટે ડોક્ટરને લાફો મારવાના કેસમાં સાંસદ નારાયણ કાછડિયાને 3 વર્ષની સજા ફટકારી છે. તેવામાં નારાયણ કાછડિયાએ સુપ્રીમ કોર્ટમાં મદદની ગુહાર લગાવી છે. સાંસદે પોતાની સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાંથી તેમને રાહત નહીં મળતા સાંસદનું સભ્યપદ રહેશે કે જશે તેના પર રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી. જે રીતે સુપ્રીમ કોર્ટનો નવો નિયમ છે તે મુજબ 3 કે તેથી વધુ વર્ષની સજા થનાર નેતાજીનું સભ્યપદ રદ થાય છે. તેથી સાંસદ કાછડિયાએ સુપ્રીમ કોર્ટના શરણે ગયા હતા. જોકે સમયના અભાવે સુપ્રીમ કોર્ટે સાંસદ શ્રીની અપીલની સુનાવણી તારીખ 28/4 ગુરુવાર સુધી મુલતવી રાખી છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાએ માર્કેટ યાર્ડમાં 390 જેટલી દુકાનોના વેરામાં 15 ગણો વધારો કરતા વેપારીઓ રોષે ભરાયા હતા અને જો વેરો પાછો ખેંચવામાં નહીં આવે તો દુકાનો વેચી મારવાની અને જરૂર પડે તો માર્કેટ યાર્ડ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકારના 5 પ્રકારની અલગ અલગ કેટેગરીની કુલ 390 દુકાન આવેલી છે. આ દુકાનનો 52 વર્ષ 2012-13માં 2344 રૂપિયાના ટેક્સના બિલો આપવામાં આવ્યા બાદ છેલ્લા 4 વર્ષમાં 300 ગણો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2016-17માં આ દુકાનોને 44,000ની રકમનો બિલો ફટકારતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના લીધે વેપારીઓએ પદાધિકારીઓને ટેક્સ ઘટાડવા માટે રજૂઆત કરી હતી. 390 દુકાનો અમારા માર્કેટિંગ યાર્ડની અંદર આવેલી છે અને એના ટેક્સની વાત કરીએ તો એ ટાઈપની જે દુકાનો જે છે એની અંદર વર્ષ 12-13ની અંદર 2344 રૂપિયાનો ટેક્સ જે આવતો હતો એ 13-14, 14-15 અને 15-16 એ 300% વધારા સાથે 7,032 અમે ભરતા હતા ગયા વર્ષ સુધીના. હવે 7,032 હતો એ ટેક્સ 16-17ના નવા બિલ અમારે જયારે મળ્યા છે અમે કઢાવ્યા છે તો એ બિલ સીધા 44,905 રૂપિયા જેવી ગળે ન ઉતરે તેવી રકમોના બિલ અમને આપવામાં આવ્યા છે. તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મહિલા અને બાળ વિકાસ યોજના હેઠળ ફરજ બજાવતા આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા રાજ્ય સરકારના પડતર પ્રશ્નોને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આંગણવાડી વર્કરોની મુખ્ય 8 માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગરમાં અને દ્વારકાના કર્મચારીઓ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી રેલીનું આયોજન અને બાદમાં જિલ્લા કલેક્ટરને આ અંગેનું આવેદન પાઠવવામાં આવ્યું હતું. તો પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં મુખ્ય અધિક્ષક એવા મુકેશભાઈ શાહના અસહ્ય ત્રાસથી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચવા પામી છે. મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડા ગામના વતની એવા દિનેશભાઈ પરમાર પાલીતાણાના માનસિંહજી હોસ્પિટલની ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને છેલ્લા કેટલાક સમયથી તેમનો પગાર મુખ્ય અધિક્ષક એવા મુકેશભાઈ શાહ દ્વારા આપવામાં ન આવતો હોવાથી અને આપખુદશાહી વલણ કરવામાં આવતું હોવાથી તેમણે આ પગલું ભર્યું છે. જે અંગે પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કેટલા પગાર તમને કેટલા મહિનાના પગાર નથી મળ્યા? તારીખ 14મીએ એ રજા મૂક્યા વગર અહીંથી જતા રહ્યા અને હોસ્પિટલની બંને એમ્બ્યુલન્સની ચાવીઓ, બંને એમ્બ્યુલન્સના જે લોગબુક્સ અને એના પત્રકો અને એમ્બ્યુલન્સમાં જે ઓક્સિજન બોક્સ આવે એ બધી ચાવીઓ લઈને જતા રહ્યા.
તો કોઈ પણ વસ્તુ હોસ્પિટલની ગુમ થાય કે ચોરી થાય તો પોલીસને અમારે જાણ કરવી પડે, એટલે મેં પોલીસને જાણ કરી અને આજે એ હિંમતનગરથી આવતા પોલીસે એમને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા અને પૂછપરછ કરી હતી. તો એ બાબતનું એમની ઉપર કોઈ અસર થઈ હોઈ શકે. તો આગળ પણ નજર કરીશું અન્ય કેટલાક સમાચાર પર, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. યુવાને લગ્ન કર્યા બાદ તેની પત્નીએ છૂટાછેડા આપ્યા વિના અન્ય યુવક સાથે લગ્ન કરી લીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બારલા પાસેના વીરપર ગામમાં રહેતા યુવાન રણછોડભાઈએ રાજકોટમાં રામાપીર ચોકડી પાસે રહેતી જાના ગૌરી નામની યુવતી સાથે 11 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ કોઈ પણ જાતની જાણ કર્યા વિના યુવતી ઘરેથી ભાગી ગઈ હતી અને અન્ય જગ્યાએ લગ્ન કરી લીધા લેતા યુવાને ફરિયાદ નોંધાવી છે. યુવાને પત્ની જાનાગૌરી, સસરા રૂડાભાઈ સહિતના સસરા પક્ષ સામે ફરિયાદની તજવીજ હાથ ધરી છે અને સોના ચાંદીના દાગીના અને આપેલા અમુક પૈસા સહિતના વળતરની માંગ કરી છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં અખૂટ પ્રમાણમાં ખનીજ સંપત્તિ આવેલી છે. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર લાખો રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવે છે, પરંતુ ઘનશ્યામગઢ ગામે ખનીજ ચોરી અટકાવવા તેમજ ભૂમાફિયાઓને ઝડપી કાર્યવાહી કરવાની માંગ સાથે ખનીજ હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ધાંગધ્રા તાલુકાના 15 જેટલા ગામોના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઘનશ્યામગઢનો સરપંચ છું. અમારા ગામની અંદર મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે કોઈ અધિકારી કે કોઈ કંઈ ધ્યાન દેતું નથી. અને 12 મહિનાથી આ ખનીજ ચોરી થઈ રહી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી. ધાંગધ્રા તાલુકામાં જે ખાણ ખનીજ માફિયાઓનો ત્રાસ વધ્યો છે, અને અનુસંધાને પ્રજાકીય ફરિયાદના અનુસંધાને અમારા જેવા કોઈ જાગૃત પત્રકારો, કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ જ્યારે સ્થળ ઉપર જઈને કોઈ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરવાની કોશિશ કરે તો એ લોકોના હાથ પગ ભાંગી નાખવામાં આવે છે. ભૂતકાળમાં 3-4 બનાવો બન્યા છે. કોઈ લોકો ફરિયાદથી દૂર રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા ઘનશ્યામગઢ ગામમાં સોમવારની મોડી રાત્રે સાંજે 1.5 વર્ષની બાળકી બોરમાં ગરકાવ થઈ જતા દોડધામ મચી ગઈ હતી. 300 ફૂટ ઊંડા બોરમાં પડી ગયેલી બાળકીને બચાવવા માટે અમદાવાદથી રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી હતી. તો ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ બાળકીને બોરમાંથી બહાર કાઢવાની કામગીરીમાં લાગ્યા હતા. આખરે 8 કલાક બાદ બાળકીને જીવિત બહાર કાઢવામાં આવી. જોકે બાળકીને તે બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં તેનું મોત થયું હતું. ડોક્ટરના કહેવા પ્રમાણે માથાના ભાગે પહોંચેલી ઈજાને કારણે તેનું મોત થયું છે. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ દ્વારા 8 કલાકની જહેમત બાદ બાળકીને સલામત રીતે બહાર કાઢવાની મહેનત આખરે એળે ગઈ હતી. બાળકીના મોતને કારણે ઘનશ્યામગઢમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બાળકીના પિતા મનસુખભાઈ પટેલ ખેતી કામ કરે છે. પરિવારના સભ્યો સાંજના સમયે વાડીમાં હતા, ત્યારે ફૂલકી નામની 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ હતી. વાડીમાં રમતી બાળકી ન મળતા પરિવારજનોને ઘટનાની જાણ થઈ હતી, જે બાદ ગામના સરપંચ, મામલતદાર, પોલીસ ટીમ, રેસ્ક્યુ સ્ટાફ સાથે घनश्यामगढ़ दौड़ी आया था। बच्ची जो आई सो उद्योग अवस्था में आया था, करीब 20 मिनट पहले इसका डेथ हो गया, क्योंकि आई जो है पूरा डायलेटेड एंड फिक्स होता। हम लोग राजू पटेल पेडियाट्रिस्ट जो है उनको भी बुला करके दिख पाया, और यहाँ तक यहाँ पर व्यवस्था मैंने रखा था डॉक्टर हेमंत जोशी एनेस्थेसिस का भी, लेकिन बच्चा लाइव ही नहीं आया, तो उसमें कोशिश मतलब उतना नहीं हुआ। तो क्या वजह हो सकती है ये? मोस्ट प्रोबेबली इसका हेड इंजरी आ रहा है। अभी तो पीएम हम करेंगे तो पूरा अच्छी तरह से मालूम देगा। તો બોટાદની વાત કરીએ। બોટાદના ગઢડામાં એક મહિલાને 14 દિવસ સુધી રૂમમાં બંધ કરી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। મામલતદાર કચેરી પાછળના ભાગમાં એક ભાડાના મકાનમાં રહેતી એક મહિલાને છેલ્લા 14 દિવસથી એક રૂમમાં બંધ કરી દેવાઈ હતી।
જે અંગે જાણ થતા હેલ્પલાઇન નંબર 181 ના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસની મદદથી મહિલાને મુક્ત કરાવવામાં આવી. જે મહિલાને બંધ કરી દેવાઈ હતી તેનું નામ રેખાબહેન સોની છે અને પતિ તથા 2 પુત્રો સાથે તેઓ ભાડાના મકાનમાં રહે છે. તેમના પતિ નિવૃત્ત છે અને પુત્ર ખાનગી મહિલા કોલેજમાં પ્રોફેસરની નોકરી કરે છે. પીડિત રેખાબહેનનું કહેવું છે કે તેમના પતિ અને તેના પુત્રો જ્યારે બહાર જાય છે ત્યારે તેમને એક રૂમમાં બંધ કરી દેવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે રેખાબહેનનું પિયર નાગપુર છે અને તેમના પતિ મુકુંદભાઈએ તેમની સાથે બીજા લગ્ન કર્યા હતા. બસ જાય છે તો બંધ જ કરીને જાય છે. મને નથી ખબર કારણ. હવે અત્યારે જો કહી રહ્યા છે ને કે ઘર માલિકનો ભાઈ છે એ પાગલ છે એટલે એ ઉપર ચડી જાય એટલે ક્યારેક બાયણું ખોલીને એટલે અમે લોકો બંધ કરીએ છીએ. વારંવાર આવી રીતે તમને જ્યારે પણ બહાર જાય ત્યારે પૂરી જાય છે? હા, એ તો હંમેશા બંધ કરીને. આગળ પણ વાત કરીશું અને સમાચારની, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજકોટ મહાનગરપાલિકાની યોજના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કચરા માટે નક્કી કરવામાં આવેલા ચાર્જ કરતા વધારે ચાર્જ વસૂલવામાં આવતો હોવાનો શહેરીજનોનો આક્ષેપ કરી રહ્યા છે. જોકે આ કટકીમાં મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. ગાર્બેજની મબલક કમાણી, ઘર માલિક પાસેથી ₹1, કોમર્શિયલ મિલકત ધારકો પાસેથી ₹2, હોટલ પાસેથી ₹2, હોસ્પિટલ પાસેથી ₹2, નાના ધંધાર્થીઓ પાસેથી ₹2. આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ભાવ નક્કી કરવામાં આવેલો છે. તો પણ કચરો કલેક્ટ કરવા જતા કર્મચારીઓ વધુ પૈસા વસૂલે છે તેવો આક્ષેપ શહેરીજનો કરી રહ્યા છે. વારંવાર તંત્રને જાણ કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા ગાર્બેજ સ્ટેશનનો જે કચરો ઉપાડવામાં આવે છે, ડોર ટુ ડોર ગાર્બેજ સ્ટેશનની જ્યારે વાન આવે છે ત્યારે વાનવાળો પણ પૈસા માંગે છે. ખરેખર થર્ડ ફ્લોર ઉપર રહેતો હોય એ નીચે કચરો મૂકીને જતા રહ્યા હોય છે, ત્યારે એ લોકો એમ કહે છે કે અમને પૈસા આપો તો જ અમે કચરો ઉપાડશું. આમાં મોટો ભ્રષ્ટાચાર છે. રાજકોટ શહેરમાં ગત વર્ષે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારથી જ કચરાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. છતાં કર્મચારીઓ દ્વારા શહેરીજનો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓની દાદાગીરી તો ખરી જ. સમયસર કચરો લેવા ન આવવું, કચરો ઉઠાવવાના વધુ પૈસા માંગવા જેવી ફરિયાદો ઉઠવા પામી છે. 10 વાગ્યા પછી દુકાનો ખુલે પણ ડિપર વાન કોઈ વેપારી પાસેથી કલેક્ટ કરવા કચરો આવતો નથી. શેરીમાંથી નીકળે છે તો એક ચોકમાંથી શેરીમાં સીટી વગર બીજા ચોકમાં જઈને ઉભા રહીએ છીએ. જે કચરો લેવા માટે ગાડી નીકળે છે ઘણી વખત તો ટાઈમ ટુ ટાઈમ આવતી નથી. ક્યારેક 9:30, ક્યારેક 10 વાગે, ક્યારેક 11 વાગે. એનો કંઈક નિયમ નથી, ટાઈમ નથી, ફિક્સ ટાઈમે આવતી હોય. લતાના બેરાઓને પણ હેરાન થવું પડે છે. કચરો ભાઈ પોતાના હાથે તમે ગાડીમાં નાખો એવું કહેવામાં આવે છે. હા, એ સાચી વાત છે. આવે છે તો ટાઈમસર આવતા નથી, રેગ્યુલર આવતા નથી અને પાણી ટાઈમે આવે તો પ્રોબ્લેમ થતો હોય અને એ ઉભા રહેતા નથી, સીટી વગાડીને આગળ વયા જાય. રાજકોટ મનપા દ્વારા શરૂ કરવામાં આવેલું ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન લોકો પાસેથી પૈસાની ઉઘરાણીનું એક માધ્યમ બની ગયું છે. વારંવાર લોકોની ફરિયાદો મનપાના અધિકારીઓના કાને કેમ પહોંચતી નથી તે એક સવાલ છે. કેવલ દવે સાથે વીટીવી ન્યૂઝ, રાજકોટ.